હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે પાછો વ્લોગ આવી ગયો છે, તો તમે જોઈ શકો છો ડાયરેક્ટ વ્લોગ કર્યો છે ચાલુ વાડીએથી. તો હું આવ્યો તો ગામડે લાઇસન્સની ટ્રાય દેવાની હતી. તો લાઇસન્સનું કામ આપણે સક્સેસફુલ થઈ ગયું છે. 2 વ્હીલ 4 વ્હીલનું બેન કાઢી નાખ્યું છે. આ છે આપણી ધાર. આવું આપણે લોકેશન છે. આપણે 32 નંબર નથી પણ ગુજરાત માંડવી વાવેલી છે અને આપણે ડુંગળી બી વાવેલી છે, તો તમને બતાવું ને. આપણે આ તમે લીંબડી પણ જોઈ શકો છો ગાઈ જઈશ ને. ઓલી જે વરસાદ બંધ છે ને, હું આવ્યો મસ્ત આકાશ છે, તમે જોઈ શકો છો. ચાલો ને આપણે ગરીબ માણસ ઝૂંપડી તો તમે જોઈ છે કેવી છે. એ આપણે ગરીબ માણસ ઝૂંપડી છે. તો આપણે હું તમને મારી ડુંગળી બતાવું ને. આજે આપણે બસમાં પાછું બે જવાનું છે, બહુ રોકાવાનું થતું નથી. કામ જ જીવનમાં એટલું છે ને, તમે વાત પૂછો. તો કયો બાકી તમે કેદી ગામડે જવાના છો કોમેન્ટ કરો. તો અમે તેદી તારીખની બસ લખાઈ નાખીએ બધા ભેગા થઈને. એ મજા કરીએ બાપા. આપણી જાહેર છે, લીલો સારો સીધો નાખી જ દેવાનો છે માલને. હે આપણે જો અમે દેશી ભીંડો મોટી મોટી સિંગો હવે પણ એમાં તો મસ્ત લોકેશન છે. હજી વરસાદ બંધ થયો, હું સીધો ડાયરેક્ટ વાડીએ આવ્યો. કેમ કે આપણે 2 મહિનાથી વાડીએ આવ્યા નહોતા. વાડીએ ન આવી જાય આપણે હક થાય નહીં. હે આપણે ડુંગળી છે હજી તો ઝીણી 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 જ છે, તમે જોઈ શકો છો. તમે હું એવું કોમેન્ટ કરો. પેલા એ જ કરજો કે તમે કેદી બસમાં બેહવાના છો. અમદાવાદથી હોય કે સુરતથી હોય, આપણા બ્લોગ જોતા બધા કમેન્ટ કરો કેદી ગામડે આવો છો. બધા મસ્ત વ્યૂ છે, તમે જોઈ શકો છો. રસ્તામાં ગારો પણ એટલો બધો છે કે તમે પગ મૂકો ને તો આમ વિચાર આવે થોડો થોડો, તમે જોઈ શકો છો. ને આ લીમડા તીરખી પડી ગઈ, શું કરી લેવા, આમ થાકી જાય હવે. તો હું તમને અમારા હરગવા આંબા બતાવીશ. થોડા થોડા વાવ્યા છે, તો હાલો મારી ભેગા. અમારા હરગવા અહીંયા આવી ગયા છે, પણ અહીં વરસાદના ત્રાહ ભાંગા થઈ જાય તો ભાંગી નાખ્યું ભગવાને. ને અમારી આ એટલી વચ્ચે ધાર છે ને મસ્ત મસ્ત હરગવા છે. પવને નુકસાન કર્યું છે, પણ હવે શું કરું, કેને કહેવા જવું. તમને તો કોઈને કહેવાય નહીં. આ હરગવો પડી ગયો ને. આ આંબો નાનો છે, તમે જોઈ શકો છો કે અમારી આંબાવાડી આખી એક દિવસ થઈ જાય હરગવા કાઢીને બધા આંબા થઈ જાય. આ અમારી છે સિક્કોડી, જે અમે 2 મહિના પહેલાં વાવી હતી ને. એમાં એક સિક્કું છે નાનું એવું, તમને દેખાય. ત્યાંથી નિહાળી લઈ જવું. આ એક આ મોટો આંબો છે, મસ્ત કોળાઈ ગયો છે. આંબા છે, જે આંબા મગાઈ નાખી દે. તમે કોમેન્ટ કરજો જે જોતા હોય ખેતી કિસાન લોકો કે કયા આંબા વાવવા. મારી ગણતરી છે કાગડા કેરી 12 આંબા વાવવાની ગણતરી છે, લીંબુડી. હવે તમે કોમેન્ટ કરો કે શું વવાય એમ. બોલો બાકી મજામાં? તમે બ્લોગ ખતમ કરી આજનો નાનકડો. તમે એ શાંતિ 8 વાગે મસ્ત બસમાં બેસી જાય. તો ચલો ગાઈસ, બધાને રામ રામ. હવે દિવાળી પછી પાછા આપણે બ્લોગ ઉપર ઉતરીએ, તો બધે જોવા આકુરતાથી રાહ જોજો અમારી. અને અમારા બ્લોગ જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને અમારા વિડીયો શેર કરજો તમારા હગા વાલા દોસ્તારોને. કે આવડો બ્લોગ બનાવતો થઈ ગયો, તારે કેદી બનાવવા છે એમ. સારું હાલો, બધાને રામે રામ.